શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેમજ 31/5ની અને 31/10ની જે જગ્યાઓ ખાલી પડેલ છે, આચાર્યની જે જગ્યાઓ ખાલી પડેલ છે એમાં જગ્યા વધારો કરીને બીજા રાઉન્ડ પાડીને અને જ્યાં સુધી જગ્યા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી રાઉન્ડ પાડીને ભરતી પ્રક્રિયાનો પારદર્શક કરવામાં આવે, તેમજ 11/12નું 9-10નું જે ઉમેદવારો શાળા ફાળવણી થઈ ગઈ છે એમના નામ, એમની જન્મ તારીખ, એમની કેટેગરી, એમના માર્ક્સ સાથે લિસ્ટ બહાર પાડવામાં આવે, જેથી અમને જાણ થાય કે કેટલા માર્ક્સ સુધી અટક્યું છે અને કેટલા માર્ક્સ સુધી ઉમેદવારોને નોકરી મળી રહેલ છે, એટલી અપીલ છે। અમુક ઉમેદવારો એવા છે જે હાઈ મેરિટવાળા હોવાથી એમને ડબલ શાળા ફાળવવામાં આવી છે। એક જ ઉમેદવારોને બે શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ રિપીટ થયા છે અને 11-12માં હોય તો એ 9-10માં નજીક મળે તો 9-10માં નીકળી ગયા છે। આમ પોતાની પસંદગીની શાળા મળે એમ લોકો છે એ જગ્યા બગાડી છે। તો 1500 જેટલી હાયર સેકન્ડરીમાં જગ્યાઓ એવી છે કે જેનામાં ડબલ ઉમેદવારો મળ્યા છે, એટલે ટોટલ 3000 જગ્યાઓ છે ઓર્ડર ફાળવેલા છે, પણ ઉમેદવારો ખાલી 1500 મળેલા છે।